બાળપણના પેપ્યુલર એક્રોડર્મેટાઇટિસ. બાળપણનો લોકપ્રિય એક્રોડર્મેટાઇટિસ, જેને ગિયાનોટી ક્રોસ્ટી સિન્ડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક સૌમ્ય અને સ્વમર્યાદિત ત્વચા રોગ છે જે સામાન્ય રીતે નાના બાળકોને અસર કરે છે. તે ગાલ, નિતંબ અને હાથ અને પગની એક્સટેન્સર સપાટી પર સપ્રમાણ લાલથી ભૂરા રંગના પેપ્યુલ્સ દ્વારા વર્ગીકૃત થયેલ છે. કારણ ઘણીવાર વાયરલ હોય છે, જેમ કે એપ્સ્ટેન-બાર વાયરસ, હેપેટાઇટિસ બી વાયરસ અથવા પેરાઇન્ફ્લુએન્ઝા વાયરસ. લક્ષણો. ત્વચા પર ફોલ્લીઓ. સૌથી મુખ્ય લક્ષણ સપાટ, મજબૂત પેપ્યુલ્સ, નાના, ઊભા થયેલા ગાંઠોના ફોલ્લીઓ છે. સ્થાન. ફોલ્લીઓ મુખ્યત્વે ચહેરા, નિતંબ અને હાથ અને પગની બાહ્ય સપાટી પર દેખાય છે. ખંજવાળ. જ્યારે પેપ્યુલ્સ સામાન્ય રીતે ખંજવાળવાળા હોતા નથી, ત્યારે કેટલાક કિસ્સાઓમાં હળવીથી મધ્યમ ખંજવાળ આવી શકે છે. કદ અને રંગ. જોખમ પરિબળો. અગાઉના વાયરલ ચેપ, ખાસ કરીને એપ્સ્ટેન-બાર વાયરસ જેવા વાયરસથી સંબંધિત. સાયટોમેગાલોવાયરસ, શ્વસન સિન્સિટિયલ વાયરસ. હોમિયોપેથી બાળપણના પેપ્યુલર એક્રોડર્મેટાઇટિસની સારવાર માટે એક સર્વાંગી અભિગમ પ્રદાન કરે છે. સલ્ફર, ગ્રેફાઇટ્સ અને સોરિનમ જેવા ઉપાયો ખંજવાળ અને ત્વચા પર ફોલ્લીઓ જેવા લક્ષણોને દૂર કરવામાં મદદ કરી શકે છે. તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ સારવાર યોજનાને વ્યક્તિગત કરવા માટે લાયક હોમિયોપેથનો સંપર્ક કરો. ઉપચાર પ્રક્રિયાને ટેકો આપવા માટે સ્વસ્થ આહાર અને જીવનશૈલીનું પાલન કરવાનું યાદ રાખો. સારવાર માટે અમને જોડો.